નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર આજે આપણે શીખીશું પૂરક વાચન 1 ઈચ્છા કાકા. હવે આ ઈચ્છા કાકા એ એકમ આપણે અડધું શીખી ગયા અને અડધું જે બાકી છે એ હવે આજે આપણે કરીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 81 પર જુઓ. વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જનૈયાઓ જાગતા હતા. વર અણવર, વરના બાપ, ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર એક બે છોકરીઓ. સારું થયું કે માંડવિયાઓ સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હથેવાળો થતાં પણ બહુ વાર લાગી. બે બ્રાહ્મણો સોપારીના ભાગ વેચવામાં વઢી પડ્યા. તે એક કલાકે એમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડાવવાના શરૂ થયા. હવે લગ્નની જે વિધિ હતી એ વિધિ શરૂ થવાનો ટાઈમ થઈ ગયો. હથેવાળો એટલે કે વર કન્યાને જે હસ્તમેળાપની વિધિ કરવામાં આવે છે એને કરવામાં આવે છે. હવે હથેવાળોને થતાં બહુ વાર લાગી, કારણ કે સોપારીના ભાગ માટે જે બ્રાહ્મણો ઝઘડી પડ્યા. હવે આ બધું પતી ગયું પછી રાતના 2:30 વાગ્યા હતા. ટાઢ કહે મારું જ કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી એટલે બીક જેવું નહોતું, પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી, તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. તેના વાંસાની ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડેલ તેની બહેનનો હાથ જાણે થરથર્યો. ત્યારે એણે શાલ લાવીને કન્યાને લપેટી લીધી. આ ટાણે જાનીવાસામાં જાનૈયાઓ એક પડખું ઊભું થવાની સોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા. જોયું રે જોયું ઈચ્છા તારું મોટપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા, છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસા તરફ ઉપડ્યા. સૌથી મોખરે વાણંદ કિટસન લાઇટ લઈને જતો હતો. હવે જ્યારે બધા ત્યાંથી જતા હોય છે ત્યારે જાનૈયાઓ બધા જાનીવાસ તરફ ઉપડે છે, બધા વિધિ વિધાન પતાવીને, પરંતુ ઈચ્છા કાકા તો એમની સાથે જ છે. અને કિટસન લાઇટ એટલે કે ગેસથી બળતી એક પ્રકારની બત્તી જે આવે છે તે બરાબર. પછી છે પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો. હવે બીડા એટલે કે શું, તો જે કન્યા પક્ષની સ્ત્રીઓને લાગો આપવામાં આવે છે અને એ લાગો એ વર્ગ પક્ષ તરફથી આપવામાં આવે છે. તો વેવાઈ પક્ષમાં તરફથી આ સ્ત્રી વર્ગે લેવા માટે આવતો હતો. ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. ગોર મહારાજે ગોતરેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો. કોડીની રમત રમાઈ લઈ એટલે વેવાણોએ બીડા માંગ્યા. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ ધરાવતો નહોતો જેણે નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે નાણાંની બધી જવાબદારી હતી એ ઈચ્છા કાકા ઉપર હતી, એટલા માટે એમને બીડા જે ચૂકવવાના હતા એ પણ એમણે આપવાનું હતું. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધારા કરતાં ઘણી મોટી નીકળી પડી. તે સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાં ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. વરરાજાને તો આખા દિવસનો નકોરડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કાંઈ સોદરી વળી નહોતી. એ તો થોડાકને લીધે કડકડતું ધોતિયું અને બોસકીના પૈરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. હવે જોયું ને કે આ બોસકી એટલે કે એક પ્રકારનું જે રેશમી કાપડ હોય છે તે, અને સોતું એટલે કે સહિત, અહીં તળપાદા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે વરરાજાને બધા ત્યાં ઉપવાસ હતો તો એને પણ એવું થોડી જજી ફરાળ મળી હતી. અણવર પણ આખા દિવસની ઓનરરી માનારક મજૂરી કરી હોવાથી થાકીને ટેં થઈ ગયો હતો. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યો. હવે વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા. તેમાં વળી આજની પણ પોણી રાત ભાંગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. લૂણઘારી છોકરીઓ તો આમેય ઊંઘતી જ હતી, એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી. ઈચ્છા કાકાને વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3 ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેન્ડલ પાવરની ફૂફાડા મારતી કિટસન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. જાનૈયાઓ બધુંય પાગરણ ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા.
બેટમજીઓએ કરી છે ને કાંઈ. હવે પાંસડા વીંધી નાખે એવી ટાઢમાય કરવું શું? સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી. ડીલ પર પાતળું નહોતું, નહીંતર સાંકડે મોકળે પણ કોઈએ બે જણની વચ્ચે સમાસ કરી શકાત. હવે ઊંઘ્યા વિના કંઈ હાલશે ને? સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત, પણ ઓઢવાનું શું? નવાબ જાદાઓએ ઓશીકે પણ ગોદડા જ મૂક્યા છે. હવે ઈચ્છા કાકા પણ સૂવા માટે ત્યાં આવે છે, પરંતુ જોવે છે કે ત્યાં ક્યાંય પણ સૂઈ શકાય એવી હાલત નથી અને બધા ઓશિકાની જગ્યાએ પણ ગોદડા દબાવીને સૂતા હતા. અને આવી મોડી રાતે પાઘરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય? વાળંદ હમણાં જ વીંઝણો લઈને માંડ વયો ગયો. હવે પગલાંનો ફેર જ પડ્યો. હવે અડધી રાતે કંઈ કહે છે કે થોડી વેવાઈ પક્ષે આપણે માંગવા જઈ શકીએ. ઈચ્છા કાકા મૂંઝાય અને એનો તોડ ના આવે એવું બને. ખાડની ચોકડી પાસે બે જણ સૂતા હતા. તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું થોડીક એવી બખોલ હતી, ત્યાં જઈને એ સૂઈ જાય છે. એમાં હળવેક રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભળક જેવી સ્થિતિમાં લંબાવ્યું. પણ આમને આમ જો આખી રાત પડ્યો રહ્યો તો હું તો હાડકાના સાંધા જ રહી જાય ને એક થરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂઠવાઈ જાઉં અને બીજું કંઈ જ ન થાય. એટલે ઠંડીમાં હવે એ પોતે કંઈક કરે છે ઉપાય કે કેવી રીતે એમને સૂવા મળે. છેવટે ઈચ્છા કાકાએ એક તુક્કો અજમાવ્યો. પડખામાં જે જણ સૂતા હતા એના વાંસામાં ઉપરથી પેરણ ઊંચું કરી અને હળવેકથી રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી. પેલો ભડકીને જાગી ગયો, કારણ કે સૂતા હોય અને કોઈ જીભ ફેરવે એટલે એમ લાગે કે કોઈ કંઈ જીવજંતુ આવી ગયું કે શું. આંખમાં ભરેલી ઊંઘને કિટસન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસે ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટીઓ પર જીભ ફેરવી. આ શું? ઈચ્છા કાકા, શું થયું છે? ઈચ્છા કાકા મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલી ઊંઘભરી આંખે પણ કળી શક્યો. ઈચ્છા કાકા મોઢામાંથી પોતાના લાડો કાઢવા માંડ્યા અને આવી રીતે ચાટવા માંડ્યા. શું થયું છે ઈચ્છા કાકા? ઈચ્છા કાકાની હેડકી ઉપડી હોય તેઓ હક 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 કરી રહ્યા હતા. તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુટક શબ્દો બોલ્યા. તમે કોઈ હક જરાય ગભરાતા નહીં હો. હું તો આજે સવારે ઓલું કૂતર્યું હક, સહેજ દાઢ બેસારી હક. તમે કોઈ જરાય બીજો માં હો. હવે કહે છે કે મને તો કોઈ કૂતરાએ જરા દાઢ બેસાડી છે. પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભળ્યું છે, એટલે કે હડકાયું કૂતરું કરડી ગયું છે ને લબરકી શરૂ થઈ છે. એટલે હડકાયું કૂતરું જ્યારે કરડે ત્યારે જે વ્યક્તિને કરડે ને એને પણ એની જેમ જ હડકવા શરૂ થઈ જાય. તુરત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં સાફ કરી નાખ્યું. પાડ માનું ભગવાનનું કે બટકું ન ભર્યું, નહીંતર ભેગા ભેગી મને લબરકી ને એમાંય હડકવા જ થાત, બીજું કાંઈ. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાંટીઓ વાઢવો મારે. હવે જે પેલી વ્યક્તિના વાંસામાં એણે જે જીભ ફેરવી એટલા માટે ત્યાંથી ઊભો થઈ ગયો, એટલે એમના માટે અહીં જગ્યા થઈ ગઈ. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. ત્યાં એક ફાટેલું બુંગળ પડ્યું હતું. તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હરમાને નાળિયેર વધેરવાની બાધા લીધી. એટલે કે બુંગળ એટલે કે ગાડામાં પાથરવાની જે આવે છે, આ એને કહેવામાં આવે છે. અને હનુમાન એટલે કે હનુમાનજીને વધારવામાં નાળિયેર વધેરવાની બાધા પણ લઈ લીધી. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એમની રીગડી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા. એટલે બધાને ખબર પડી ગઈ હતી કે આવી રીતે ઈચ્છા કાકાને હવે કંઈ કરશે, એટલા માટે શું કરશે, ઈચ્છા કાકાને જોવે છે, પરંતુ એમની બેઇજ્જતી કરવા માટે કહે છે કે એમને હવે કાંઈ ખબર પડશે કે કેવો જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને બધા મૂછમાં હસતા હતા. બધાને ખબર હતી કે ઈચ્છા કાકા આવ્યા છે, છતાં પણ તેઓ હસતા હતા. ઈચ્છા કાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને તેમના જમણે પડખે સૂતેલા બીજો જણ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. ઈચ્છા કાકાએ કહ્યું, હક, હા એલા કીરપા, હક ઊભો કાં થયો? હક તું જરાય બીજે માં હો હક. અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલ મોંમાંથી લાળનો કોગળો નીકળી ગયો. કીરપો કહે, કાકા, અહીં મારો સાળો ગામ બહુ ખાય છે. હું બારો ઓસરીમાં જાઉં છું. કીરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા ગુપસુપ કરવા માંડી. ઘૂસપૂસ કરતા તેમનામાં કોઈએ અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા. એને માથે ગમે તેવું કાંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ, એટલે ઊભો
ન થઈ શકે અને બીજા કોઈને આભળે નહીં, એટલે કે બીજા કોઈને ન કરડે. એટલા માટે આપણે શું કરવું જોઈએ કે એના પર ગોદડા નાખવા જોઈએ. સૌના પેટમાં ફડક ફડક થતું હતું ને આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં, પણ ન કરે નારાયણ બીજા ઊંઘનારામાંથી કોકને ઈચ્છાકાકો દાઢ બેસાડી દઈએ તો રામ કહાણી જ થાય ને. તુરત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓશિકે પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણીચૂડીને ઈચ્છાકાકાને ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંજાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડિયાની જેમ ઠૂઠવાતા બેસી રહ્યા. ઈચ્છાકાકાને હૂંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ. 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છાકાકા તે દિવસે ઊંઘ્યા છે કાંઈ? એટલે કહે છે કે જોયું ને ઈચ્છાકાકાએ કેવી રીતે સરસ મજાની એક યુક્તિ કરી લીધી અને કેવી રીતે એમણે ગોદડા આવી ઠંડીમાં પણ જે જાનૈયાઓએ ગોદડા દબાવ્યા હતા એ ગોદડા એમણે કેવી યુક્તિથી તેમની પાસેથી કઢાવી લીધા. એ સરસ મજાની આ વાર્તા આપણે શીખ્યા. થેન્ક યુ.